ઓકે, તો કાલના બે લેક્ચરમાં આપણે DBMS 2019નું રેગ્યુલર પેપર સ્ટાર્ટ કરેલું ને કાલે આપણે માર્ચ એપ્રિલ 2019નું જે પેપર હતું DBMS ના અંદર એના આપણે સેક્શન 1 એટલે કે 2 માર્ક્સના ક્વેશ્ચન અને સેક્શન 2 એના અંદર ડેટાબેઝ યુઝર અને એગ્રીગેશન આ બે કન્સેપ્ટ જોયેલા. જો તમે કાલના લેક્ચરમાં નહીં હતા અથવા તમારું કંઈ મિસ થઈ ગયું હોય તો યુટ્યુબ પર આની લિંક છે જ, તમે ત્યાંથી જઈને આગળના લેક્ચરને ફોલો કરી શકો છો. આજે આપણે ત્રીજો ક્વેશ્ચન ડિસ્કસ કરીએ જે 6 માર્ક્સનો છે. ક્વેશ્ચન છે હાઉ કન્વેનિયન્ટ ફાઇલ સિસ્ટમ ઇઝ ડિફર ફ્રોમ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. ઓકે, 6 માર્ક્સમાં ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન ટ્વીઝ કરીને ઘણીવાર પૂછે. આ જ ક્વેશ્ચનને લોકો એવું પૂછી શકે એડવાન્ટેજ ઓફ DBMS અથવા ડિસએડવાન્ટેજ ઓફ ફાઇલ પ્રોસેસિંગ સિસ્ટમ અથવા ટ્રેડિશનલ પ્રોસેસિંગ સિસ્ટમ. અહીંયા લોકોએ પૂછેલો છે કે ફાઇલ સિસ્ટમ અને ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમના અંદર શું ડિફરન્સ છે. 6 માર્ક્સના અંદર છે તો આપણે એને ડિસ્કસ કરીએ. તો આપણે આવી જઈએ આન્સરના અંદર. ઓકે, ધીસ વન કન્વેનિયન્ટ ફાઇલ સિસ્ટમ વર્સિસ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. તો પહેલું જ પોઈન્ટ લખવાનો કે ફાઇલ મેનેજમેન્ટ સિસ્ટમ બેટર નોન એઝ ફાઇલ સિસ્ટમ, it is the oldest and still the most popular way to keep your data file organized on your drive. એટલે સૌથી જૂનું છે અને અત્યારે પણ ઇન્ડિયામાં અને ઘણી બધી ફોર્મના અંદર ફાઇલ સિસ્ટમના અંદર જ ડેટા સ્ટોર થાય છે. જ્યારે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ કેવું છે, on the other hand, when it comes to security and appropriate management of database on constraint and other stuff that we are going to talk about, the first choice of many experts is ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. એટલે જ્યારે સિક્યોરિટીની વાત થાય, જ્યારે ડેટાના અંદર મેનેજમેન્ટની વાત થાય, કન્સ્ટ્રેન્ટ પ્રાઇમરી કી, ફોરેન કી એ બધા કન્સ્ટ્રેન્ટ અને રૂલ્સ લગાવવાની વાત થાય, ત્યારે કોઈ બી એક્સપર્ટ શેના ઉપર જશે? ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમના અંદર જશે. એટલે પહેલો પોઈન્ટ તમને આ જ કહી છે કે પહેલે એવું કહેવાનું કે ફાઇલ મેનેજમેન્ટ સિસ્ટમ હજુ બી લોકો યુઝ કરે છે ઘણી ઇન્ડસ્ટ્રીઝ ને બધાના અંદર. જ્યારે આમાં પહેલો ડિફરન્સ તમારે એવું કહેવાનું કે મોટી મોટી કંપનીઓ કે જ્યાં સિક્યોરિટી લેવલ પર અને જ્યાં કન્સ્ટ્રેન્ટની વાત થતી હોય ત્યારે એ લોકો શેનું સિલેક્શન કરતા હોય? ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનું સિલેક્શન કરતા હોય છે. બીજો ડિફરન્સ, ફાઇલ સિસ્ટમ ડઝ નોટ હેવ ક્રેશ મિકેનિઝમ. યસ, એટલે કઈ પાવર સપ્લાયના અંદર કોઈ પ્રોબ્લેમ આવ્યો કે તમારા ડેટા ક્રેશ થઈ ગયા તો શું થઈ જશે? તમારા બધા જ ડેટા લોસ્ટ. ફોર એક્ઝામ્પલ, તમે એક્સેલના અંદર કોઈ ફાઇલ સેવ કરતા હો તો તમારી ફાઇલ મેનેજમેન્ટ સિસ્ટમ થઈ, હવે તમે ફાઇલને સેવ કરવાનું ભૂલી ગયા તો શું થશે? તમારા બધા ડેટા લોસ થઈ જશે. શેના અંદર? ફાઇલ મેનેજમેન્ટ સિસ્ટમના અંદર. પણ DBMSમાં એવું નથી. DBMS પ્રોવાઇડ અ ક્રેશ રિકવરી મિકેનિઝમ. ઇટ મીન્સ DBMS પ્રોટેક્ટ ધ યુઝર ફ્રોમ ધ સિસ્ટમ ફેલિયર. છેલ્લું જેટલું તમારું ડેટા હશે એને તમે કમિટ કરી લો, એના પછી ભલે તમારો પાવર સપ્લાયના અંદર કોઈ ઇસ્યુ આવી જાય કે ડેટા ક્રેશ થઈ જાય તો બી તમે એને રિકવર કરી શકો છો. ધેટ મીન્સ DBMSની મદદથી તમે ડેટાનું બેકઅપ અને રિકવર કરી શકો છો. આઈ હોપ્સ તમે બુક અને પેન લઈને જ બેસા હશો. આ બધા કી પોઈન્ટ તમે લખતા જશો. મેન પોઈન્ટ, બધું નહીં, મેન પોઈન્ટ એટલીસ્ટ લખવાના છે. ઓકે, થર્ડ ડિફરન્ટ, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ પ્રોટેક્ટ અ ફાઇલ અંડર ફાઇલ મેનેજમેન્ટ સિસ્ટમ. તમારે ફાઇલના અંદર કોઈ પાસવર્ડ રાખવો હોય કે તમારે એવું કરવું હોય કે તમે જ ડેટા જોઈ શકો, તમારો ફ્રેન્ડ તમારો ડેટા નહીં જોઈ શકે, તો આવું ફાઇલ પ્રોસેસિંગના અંદર નોર્મલી પોસિબલ નહીં હતું. બટ DBMS provide a good protection mechanism. DBMSમાં એવું પ્રોટેક્શન આપેલું હોય છે. DBMSના અંદર પાસવર્ડ પ્રોટેક્શન બી હોય, પ્લસ લોકિંગ સિસ્ટમ બી આવશે. તમે આ DBMSમાં ભણશો, લોક અનલોક, ગ્રાન્ટ પરમિશન આપશો, રિવોકની પરમિશન આપશો તો તમે DBMSની મદદથી પ્રોટેક્શન આપી શકો છો. ચોથો ડિફરન્સ, ફાઇલ સિસ્ટમ કેન નોટ એફિશિયન્ટ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ધ ડેટા. તમારું જે ડેટાનો સ્ટોર છે એને આપણે એફિશિયન્ટ નહીં કરી શકીએ અને આપણો જે ડેટા છે એ બી રિટ્રાઈવ ડેટા, એકદમ પ્રોપર ડેટા મળે એવું કોઈ જરૂરી નથી. શેમાં? ફાઇલ સિસ્ટમના અંદર. કેવી રીતે? તો માની લો કે હું કોઈ સ્ટુડન્ટના એડ્રેસ લખું છું. હવે એડ્રેસના અંદર હું અડાજણ માટે સ્મોલમાં અડાજણ લખું, મે બી એઝ પોસિબલ, અને આ જ ડેટા એન્ટ્રી માટે હું કોઈ બીજાને આપું અને અડાજણ કેપિટલમાં લખું. તો હવે જ્યારે હું ડેટા રિટ્રાઈવ કરું તો મે બી પોસિબલ કે જો હું સ્મોલમાં લખીશ તો મને સ્મોલના જ ડેટા મળશે અને હું કેપિટલમાં લખીશ તો જો મને કેપિટલના જ ડેટા મળશે. શેમાં? ફાઇલ સિસ્ટમના અંદર. એટલે કે એક્સેલ, વર્ડ, આ બધાના અંદર. પણ DBMSમાં એવું નથી.
તમે ડીબીએમએસ માં ક્વેરી લખી શકો, એની સાથે સોફિસ્ટિકેટેડ ટેકનિક એટલે ફંક્શનના યુઝ કરીને તમારો ડેટા એનો રિટ્રાઈવ એકદમ પ્રોપરલી વેમાં કરી શકો છો, રાઈટ? અત્યાર સુધીના ડિફરન્સીસ ખબર પડી રહ્યા છે. પહેલા ડિફરન્સમાં શું કીધું કે આ ઓલ્ડેસ્ટ અને મોસ્ટ પોપ્યુલર વે છે, જ્યારે ડીબીએમએસ કેવું છે તો આજનું લેટેસ્ટ અને એક્સપર્ટ લોકો આનો યુઝ કરે છે. બીજો, ફાઇલ સિસ્ટમના અંદર શું હોય તો ક્રેશ મિકેનિઝમ થાય, ક્રેશ થાય તો તમારો ડેટા લોસ થઈ શકે છે, જ્યારે ડીબીએમએસમાં તમારો ડેટા લોસ નહીં થાય, તમે એને રિકવર કરી શકો છો. ત્રીજું, ફાઇલ સિસ્ટમના અંદર કોઈ પ્રોટેક્શન જેવું નહીં હતું, જ્યારે ડીબીએમએસમાં આપણે પ્રોટેક્શન જેવું મૂકી શકીએ છીએ. ચોથું, ડેટાનું જે સ્ટોરેજ અને રિટ્રાઈવ છે એ એટલું એફિશિયન્ટ નથી, પણ ડીબીએમએસમાં કેટલું છે? એફિશિયન્ટ છે. ઓકે, નેક્સ્ટ ડિફરન્સ, ઇન ધ ફાઇલ સિસ્ટમ concurrent access has many problem. Okay, what is concurrent access? First of all, આપણે concurrent access કોને કહેવાય? તો હું તમને બેંકનું એક એક્ઝામ્પલ આપું. સપોઝ મારા અકાઉન્ટમાં 5000 રૂપિયા છે. હવે હું એવું કરું છું કે એટીએમ થી 2000 રૂપિયા ઉપાડું છું. આ જ ટાઈમ પર મારા અકાઉન્ટમાંથી 500 રૂપિયા કટ થાય છે, આ જ ટાઈમ પર, સેમ ટાઈમ. હા, તો જે સેમ ટાઈમ પર ટ્રાન્ઝેક્શન થાય એવા ટ્રાન્ઝેક્શનને કહેવાય concurrent access. કયું એક્સેસ કહેવાય? concurrent access. તો મે બી હવે પોસિબલ છે કે કદાચ મારા અકાઉન્ટમાંથી 2000 રૂપીસની જે એન્ટ્રી છે એ તો મેં કરી લીધી, પણ 500 વાળી ભૂલી જાઉં, અથવા 500 વાળી કરી દીધી અને 2000 વાળી ભૂલી જાઉં, કેમ તો બંને એક જ ટાઈમ પર થાય છે. તો આવા પ્રોબ્લેમ કેવા પ્રોબ્લેમ કરી શકીએ? concurrent access પ્રોબ્લેમ. શેના અંદર? ફાઇલ સિસ્ટમના અંદર. પણ ડીબીએમએસ ના અંદર એવું નથી થતું. ડીબીએમએસ ટેક કેર ઓફ concurrent access ઓફ ડેટા યુઝિંગ સમ ઓફ લોકિંગ. એ ક્યાં તો મને એટ અ ટાઈમ શું કરવા જશે? ટ્રાન્ઝેક્શન ક્રેડિટ નું કરવા રહેશે, ક્યાં તો ડેબિટ નું કરવા રહેશે, અને જો બંને થાય તો બંનેનું 1 by 1 એન્ટ્રી કરશે. કોણ? ડીબીએમએસ. એટલે concurrent access નો પ્રોબ્લેમ ડીબીએમએસ સોલ્વ કરી નાખે છે. નેક્સ્ટ ડિફરન્સ, ડેટા રિડન્ડન્સી ઇઝ મોર એન્ડ કેન નોટ બી કંટ્રોલ ઇઝીલી. રિડન્ડન્સી તમને ખબર જ છે, ડેટા રિડન્ડન્સી. રિડન્ડન્સી એટલે ડુપ્લિકેશન. એકનો એક ડેટા જો તમે વારે કરી તમારા ડેટાબેઝમાં ઇન્સર્ટ કર્યા કરો તો એવા કન્સેપ્ટને કહેવાય ડેટા રિડન્ડન્સી. તો ફાઇલ મેનેજમેન્ટ સિસ્ટમમાં પોસિબલ છે કે ડેટા રિડન્ડન્સી થઈ શકે. જેવી રીતે કે આપણે કોઈ સ્ટુડન્ટનો એડ્રેસ કે સ્ટુડન્ટનું નામ કંઈ ઇન્સર્ટ કરાવતા હોઈએ તો એનું એરિયા, એની સિટી, એનું સ્ટેટ એ વારે ઘડી આપણે ઇન્સર્ટ કરતા જ રહીએ છીએ. શેના અંદર? ડેટા જે ફાઇલ પ્રોસેસિંગ સિસ્ટમ છે એના અંદર. પણ ડેટા બેઝના અંદર એટલે કે નોર્મલાઇઝ કન્સેપ્ટનો યુઝ કરીને આપણે રિડન્ડન્સીને ઘટાડી શકીએ છીએ. ઓકે, આગળ નોર્મલાઇઝેશનનો કન્સેપ્ટ આવે છે ત્યારે હું તમને ડિટેલમાં પાછું સમજાવીશ નોર્મલાઇઝ શું છે. અત્યાર પૂરતું એવું યાદ રાખો કે ડેટા રિડન્ડન્સી છે એ ફાઇલ પ્રોસેસિંગમાં વધારે હોય, જ્યારે આપણા ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમમાં આપણે ડેટા રિડન્ડન્સી ઘટાડી શકીએ વિથ ધ હેલ્પ ઓફ નોર્મલાઇઝેશન. નેક્સ્ટ ડિફરન્ટ, નો એની પ્રોપર ઓર પ્રી ડિફાઇન્ડ ફોર્મેટ ફોર ડેટા ઇનપુટ. ડેટા ઇનપુટ અને એના માટે કોઈ પ્રોપરલી ઇનપુટ કે કોઈ ફોર્મેટ નહીં આપેલા. ફોર એક્ઝામ્પલ, ડેટ ઓફ બર્થડે તો DDMM YY ના ફોર્મેટમાં બી આપણે ઇન્સર્ટ કરી શકીએ, YYMM ના ફોર્મેટમાં બી યુઝ કરી શકીએ. એટલે યુઝરે જે ફોર્મેટમાં ઇન્સર્ટ કરવું એ ફોર્મેટમાં એ કરી શકે. બટ ડીબીએમએસમાં એવું નથી. આપણે ડીબીએમએસમાં એક શું કરી શકીએ? પ્રોપર ફોર્મેટ બનાવી શકીએ અને એ ફોર્મેટમાં ડેટા જવા જોઈએ. જેવી રીતે કે ચેક કન્સ્ટ્રેન્ટ. આપણે જો ચેક કન્સ્ટ્રેન્ટ લગાવી દઈએ કે કસ્ટમરને આગળ સી જવું જોઈએ, C101 C102, તો આપણે ડીબીએમએસ થી એ વસ્તુ પોસિબલ છે, પણ ફાઇલ પ્રોસેસિંગ સિસ્ટમમાં એ વસ્તુ પોસિબલ નથી. નેક્સ્ટ ડિફરન્ટ, સેન્ટ્રલાઇઝેશન ઇઝ હાર્ડ ટુ ગેટ વેન ઇટ કમ ટુ ફાઇલ મેનેજમેન્ટ સિસ્ટમ. કોઈ સેન્ટ્રલાઇઝ લોકેશન નહીં હોય શેના અંડર? ફાઇલ મેનેજમેન્ટ સિસ્ટમના અંડર. જ્યારે સેન્ટ્રલાઇઝ ઇઝ અચીવ ઇન ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમમાં આપણે સેન્ટ્રલાઇઝ પોસિબલ છે, લાઈક યુઝર ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર છે, અથવા કોઈ એક પીસી બનાવી દેવાનું જેના અંદર બધા ડેટા સ્ટોર કરી શકીએ આપણે. ઓકે, તો ડીબીએમએસમાં સેન્ટ્રલાઇઝ છે. અને છેલ્લો ડિફરન્સ, સિક્યોરિટી ઇઝ લો ઇન ફાઇલ મેનેજમેન્ટ સિસ્ટમ. બરાબર, સિક્યોરિટીના કન્સેપ્ટ જે છે એ ફાઇલ મેનેજમેન્ટ સિસ્ટમમાં ઓછા છે, જ્યારે સિક્યોરિટી ઇઝ હાઈ ઇન ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમમાં સિક્યોરિટી વધારે છે. ધેટ્સ ઇટ. તો 6 માર્ક્સમાં પૂછાય તો તમારે આટલા ડિફરન્સ લખવા પડે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, એક્સપ્લેન મેપિંગ કાર્ડિનાલિટી વિથ એક્ઝામ્પલ. આ બી ઘણી વાર પૂછાય છે, મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે. એ લોકો ટ્વિસ્ટ કરીને પૂછી શકે, what do you mean by relationship? So what is types of relation in DBMS? આ ક્વેશ્ચન આવી રીતે બી એ લોકો પૂછી શકે છે. તો આપણે એને ડિસ્કસ કરીએ. મેપિંગ કાર્ડિનાલિટીઝ. ઓકે, ચાલો. તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે એક ડાયાગ્રામ બતાવી દેવાનો અથવા બધાને 1 by 1 સમજાવતા જવાનું. ઓકે, પહેલે તમારે લખવાનું, a relationship is represented by diamond shape in a ડાયાગ્રામ. It show the relationship among entities. એટલે આપણે જે ડાયમંડ શેપના અંદર ડાયાગ્રામના અંદર જે બનાવીએ ને ડાયમંડ શેપ, એને શું કહેવાય?
તો એને કહેવાય મેપિંગ કાર્ડિનાલિટી અથવા રિલેશનશિપ. ઓકે, there are 4 types of relationship. 4 ટાઈપની રિલેશનશિપ હોય. એક તો 1 to 1, 1 to many, many to 1 અને many to many. ઓકે, જો તમને આનો ઓરલી એક્ઝામ્પલ હું તમને કહી દઉં. 1 to 1, હું અત્યારે ઓનલાઈન જે ક્લાસ લઉં છું તો હું એકલો જ છું અને મારી સામે જે ભણવાવાળું સ્ટુડન્ટ છે એ પણ એક જ છે. તો આવા રિલેશનને કેવું કહેવાય? 1 to 1 રિલેશનશિપ. ઓકે, સેકન્ડ, હું એકલો છું, તમે ઘણા બધા છો, તો આવા એક્ઝામ્પલને કેવા કહેવાય? 1 to many. ઓકે, નાઉ ઘણા બધા ફેકલ્ટી છે અને તમે એકલા જ ભણી રહ્યા છો, તો એ થઈ ગયું મેની ટુ મેની. અને છેલ્લું એક્ઝામ્પલ, ઘણા બધા ફેકલ્ટી ઓનલાઈન છે જે ભણાવી રહ્યા છે અને એની સામે ઘણા બધા સ્ટુડન્ટ છે જે લોકો ભણી રહ્યા છે, તો આ કેવું થઈ ગયું? મેની ટુ મેની. ઓકે, તો તમારે ચારે ચારને ડિસ્ક્રાઇબ કરી દેવાના, રાઈટ? 1 to 1, 1 to many, many to 1 એન્ડ many to many. ચલો પહેલી વાત કરીએ આપણે 1 to 1. પહેલે તમે ડાયાગ્રામ જો. ઓબ્વિયસલી દરેક પર્સનને એક જ પાસપોર્ટ હશે, કોઈને એક કરતા વધારે પાસપોર્ટ નહીં હોય. તો અહીંયા શું છે? પર્સન હેઝ પાસપોર્ટ, અહીંયા લખી દીધું છે 1 to 1, એટલે આ બંનેનું રિલેશન કેવું છે? 1 to 1. તો તમે એને લખી શકો, when a single instance of an entity, instance એટલે તમે આને કહી શકો, ઓબ્જેક્ટને કહી શકો, with a single instance of another entity is called 1 to 1 relationship. Okay, definition easy છે. when a single instance of an entity is associated with a single instance of another entity is called 1 to 1 relationship. એક્ઝામ્પલ આપી દેવાનું, આ ડાયાગ્રામ ડ્રો કરી દેવાનો, રાઈટ? ચલો, આને જ ER ના રિપ્રેઝન્ટમાં આવી રીતે તમે ડિફાઇન કરી શકો કે આ એન્ટિટી A છે, એન્ટિટી B છે, એન્ટિટી A નો દરેક મેમ્બર દરેક એન્ટિટી B ના સાથે કનેક્ટ છે. ઓકે, તો જો અહીંયા એન્ટિટી A is associated with at most only one entity is B is said to be 1 to 1 entity. ઓકે, તો 1 to 1 ના અંદર આટલું. ચલો બીજી વાત કરીએ 1 to many. એક કસ્ટમર છે, એક કરતા વધારે ઓર્ડર આપી શકે છે, યસ આપી શકે છે, તો આવા રિલેશનને કેવા કહેવાય? 1 to many. ઓકે, તો જો when a single instance of entity, ઉપર જેવી ડેફિનેશન છે, થોડું ચેન્જ થાય છે. when a single instance of an entity is associated with more than one instance, more than one, એક કરતા વધારે, right, another entity, then it is called 1 to many relationship. આવા રિલેશનશિપને આપણે કયું કહી શકીએ? 1 to many relationship. એક્ઝામ્પલ આપી દેવાનું કે કસ્ટમર કેન પ્લેસ મેની ઓર્ડર, બટ ઓર્ડર કેન નોટ બી પ્લેસ બાય મેની કસ્ટમર. ઓકે, એક કસ્ટમર છે, બહુ બધા ઓર્ડર આપશે, એવું નહીં હોય કે બહુ બધા ઓર્ડર કસ્ટમરે આપ્યા. ઓકે, તો આવા રિલેશનશિપને કેવું કહેશું આપણે? 1 to many, રાઈટ? જો અહીંયા ડાયાગ્રામથી સમજાવેલું છે, તમારે બંને ડાયાગ્રામ બનાવી જ દેવાના. 6 માર્ક્સમાં છે, ઇઝીલી તમે એને લખી શકો છો કે જો એન્ટિટી A1 છે, B1 અને B2 સાથે કનેક્ટેડ છે, A2 છે કોઈની સાથે કનેક્ટ નથી, A3 છે અગેન B2 અને B4 સાથે કનેક્ટેડ છે. એટલે જો અહીંયા તમે લખી શકો એન્ટિટી A is associated with any number of entity in B, 0 or more હોય બી શકે અને ની પણ હોય. કોઈ કસ્ટમર છે ઓર્ડર આપે બી અને ની બી આપે, એની મદદ. ઓકે, પણ જ્યારે બી કનેક્ટ થશે એટલે એક કરતા વધારે કનેક્ટ થશે, તો મોસ્ટ ઓનલી એન્ટિટી ઇઝ નોન એઝ 1 to many. ઓકે, અહીંયા 1 to many છે, ભૂલથી લખાયું છે. ચલો નેક્સ્ટ, many to 1. So when more than one instance of an entity is was associated with single instance of another entity, then it is called many to one relationship. Okay, જેવી રીતે કે બહુ બધા સ્ટુડન્ટ હોય પણ કોલેજ તો કેટલી હશે? એક જ કોલેજમાં ભણતા હશે ને, એક જ યુનિવર્સિટીમાં ભણતા હશે ને. તમારી કોલેજના સ્ટુડન્ટની જો વાત કરીએ તો અહીંયા કેવું કહેવાય કે સ્ટુડન્ટ બહુ બધા છે પણ કોલેજ એક છે, તો સ્ટુડન્ટ સ્ટડી સિંગલ કોલેજ, તો આવા રિલેશનને કેવું કહેવાય? મેની ટુ વન. ઓકે, ઉપર જેવી ડેફિનેશન છે, થોડા શબ્દ ચેન્જ થઈ ગયા. આનો ડાયાગ્રામ આ રીતે છે કે અલગ અલગ એન્ટિટી એકની સાથે કનેક્ટેડ થાય છે. મેપિંગ કાર્ડિનાલિટીના અંદર સ્ટોન હતા 1 to 1 રિલેશનશિપ, 1 to many, many to 1 એન્ડ many to many. તો આપણે 1 by 1 બધા જોયા. 1 to 1 જોયા. 1 to many એટલે કે એક કસ્ટમર ઘણા બધા ઓર્ડર આપી શકે, તો એવા રિલેશનશિપને આપણે કહી શકીએ 1 to many રિલેશનશિપ. many to 1, એક જ કસ્ટમર, એક જ સ્ટુડન્ટ, સોરી ઘણા બધા સ્ટુડન્ટ એક જ કોલેજમાં સ્ટડી કરતા હોય તો થઈ ગયું many to 1. અને લાસ્ટ વન ઇઝ many to many, એના અંદર સ્ટુડન્ટ્સ હશે ઘણા બધા, એક કરતા વધારે પ્રોજેક્ટ અંદર કામ કરી શકે, તો એવા વર્કને આપણે કહી શકીએ many to many. ઓકે, અહીંયા એનું ER રિપ્રેઝન્ટ છે. ઓકે, ધેટ્સ ઇટ. 6 માર્ક્સના ક્વેશ્ચનમાં આપણે આટલું જ લખવાનું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, સો
સેક્શન અહીંયા ઓવર થાય છે. 18 માર્ક્સનો આ સેક્શન હતો. નાઉ વી મૂવ ઓન થર્ડ સેક્શન. થર્ડ સેક્શનમાં જે છે 21 ફર્સ્ટ માર્ક્સનું છે, મતલબ 21 માર્ક્સનું ટોટલ હશે તમારું. એમાં પહેલો જ ક્વેશ્ચન છે વોટ ઇઝ નોર્મલાઇઝેશન, હાઉ થર્ડ નોર્મલાઇઝેશન ફોર્મ ઇઝ ડિફર્ડ ફ્રોમ BCNF બોયઝ કોડ નોર્મલાઇઝેશન ફોર્મ, અને થર્ડ નોર્મલાઇઝેશન ફોર્મના અંદર શું ડિફરન્ટ છે તમારે એ બતાવવાનું છે. અને વોટ ઇઝ નોર્મલાઇઝેશન લખી લો. મોસ્ટ IMP ક્વેશ્ચન. આ નોર્મલાઇઝેશનનો ક્વેશ્ચન ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટલી એક્ઝામમાં દર વર્ષે પૂછાય જ છે. વોટ ઇઝ નોર્મલાઇઝેશન. ઓકે, ચાલો આપણે એને ડિસ્કસ કરીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ નોર્મલાઇઝેશનની ડેફિનેશન આપી દેવાની. એટલે તો નોર્મલાઇઝેશન કેમ યુઝ થાય તે પણ જણાવી દેવાનું. તો જો database normalization is a technique of organizing the data in the database. એટલે ડેટાને ડેટાબેઝના અંદર એવી રીતે ઓર્ગેનાઇઝ કરવાનું જેનાથી આપણે ડેટા નોર્મલાઇઝ કરી શકીએ. ઓકે, એ શું કરી શકે મેઇનલી? તો ડેટાબેઝનું નોર્મલાઇઝેશનનું મેઇન કામ છે રિડ્યુસ રિડન્ડન્સી. આનું મેઇન કામ આ જ છે. તો જો નોર્મલાઇઝેશન ઇઝ યુઝ મેઇનલી ટુ પર્પસ. ફર્સ્ટ વન ઇઝ રિમૂવ અનનેસેસરી અથવા રિડન્ડન્ટ ડેટા. પહેલું કામ આ છે નોર્મલાઇઝેશન, કે જેટલા બી ડુપ્લિકેટ ડેટા છે અથવા જેટલા બી રિપીટેડ ડેટા છે એ બધાને શું કરવાના છે? રિમૂવ કરવાના છે. બીજું, એન્શ્યોરિંગ ડેટા ડિપેન્ડન્સી મેક સેન્સ. એટલે એક ડેટા બીજા ડેટા સાથે કેવી રીતે કનેક્ટેડ છે એનું એન્શ્યોરિંગ આપણે કરવાનું છે. ઓકે, ચલો. વિથઆઉટ નોર્મલાઇઝેશન, જો આપણે નોર્મલાઇઝ નહીં કરીએ તો કયા કયા પ્રોબ્લેમ્સ આવી શકે તે અહીંયા ડિસ્કસ કરવાનું. તો જો normalize is a systematic approach of decomposing a table to eliminate data redundancy and undescribed characteristics like insertion, updation and delete anomalies. Okay, એટલે ડેટા નોર્મલાઇઝ થી શું થશે? તો એક તો આપણે ડેટાને ડીકમ્પોઝ કરવાનું છે, એટલે છૂટા છૂટા બનાવવાના છે, અલગ અલગ બનાવવાનું છે. એક ટેબલ હોય એને અલગ અલગ ટેબલમાં ડિવાઈડ કરવાના છે, અને એની મદદથી આપણે ડેટાને શું કરી શકીએ? રિડ્યુસ કરી શકીએ રિડન્ડન્સીને. અને જે ઇન્સર્ટ એનોમોલીસ, અપડેટ એનોમોલીસ અને ડિલીટ એનોમોલીસ છે આપણે એને સોલ્વ કરવાની છે. ઓકે, તો પહેલો પેરેગ્રાફ તમારે આ લખી દેવાનો. નેક્સ્ટ, ઇટ ઇઝ અ મલ્ટી સ્ટેપ પ્રોસેસ that put data into tabular form, removing duplicate data from the relation table. ઓકે, એટલે એક પ્રોસેસ છે જે ટેબલને મોર ટેબ્યુલર ફોર્મમાં રિપ્રેઝન્ટ કરશે અને જેટલા બી ડુપ્લિકેટ ડેટા છે એ બધાને શું કરશે? રિમૂવ કરશે. ચાલો, પહેલે તમારે પ્રોબ્લેમ્સ બતાવી દેવાની કે શું પ્રોબ્લેમ આવી શકે નોર્મલાઇઝેશન વિથઆઉટ નોર્મલાઇઝેશનમાં. તો પહેલે આ એક ડેટા જુઓ. આપણી પાસે સ્ટુડન્ટનો ઇન્ફોર્મેશન છે જેમાં છે રોલ નંબર, નેમ, કોર્સ, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટનો નંબર. આપણી પાસે એક ટેબલ છે, રાઈટ? અહીંયા કોઈ નોર્મલાઇઝેશન નથી. તો અહીંયા શું પ્રોબ્લેમ થાય છે તમે જુઓ. સૌથી પહેલો એક પ્રોબ્લેમ થશે ઇન્સર્ટ એનોમોલીઝ. ઓકે, સૌથી પહેલા તમારે એક ટેબલ બનાવીને એનું ડિસ્ક્રિપ્શન આપી દેવાનું કે આ ટેબલના અંદર આ ફિલ્ડ છે, આ ફિલ્ડના અંદર આ ડેટા આવશે. તો અહીંયા તમારે પ્રોબ્લેમ વિથ નોર્મલાઇઝેશનમાં એ બધું બતાવવાનું. પહેલી વાત કરીએ આપણે ઇન્સર્ટ એનોમોલીઝની અંદર. તો સપોઝ ફોર અ ન્યૂ એડમિશન, એટલે કોઈ નવો સ્ટુડન્ટ આવે છે, until and unless a student opts for a course, data of the student cannot be inserted, or else we will have to set the course information as null. કોઈ નવો સ્ટુડન્ટ આવે છે, હજુ એ ડિસાઇડ નહીં કરતો કે BCA કરવું છે કે MCA કરવું છે, BCom જવું છે, તો શું થશે? એનો રોલ નંબર અને એનું નેમ તો અલોકેટ થશે, પણ એનો કોર્સ, એનો હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, એનો મોબાઈલ નંબર એ કઈ અલોકેટ નહીં થાય. એટલે ક્યાં તો એ ઇન્સર્ટ જ નહીં થાય, ક્યાં તો એના ડેટા કેવા જશે? નલ જશે. તો આવા પ્રોબ્લેમને કેવું કહી શકે? ઇન્સર્ટ એનોમોલીઝ. ઓકે, બીજો એક પ્રોબ્લેમ ઇન્સર્ટ એનોમોલીઝમાં, સપોઝ 100 students of same branches, then the branch information will be repeated after all 100 students. હવે 100 સ્ટુડન્ટ BCA લીધા હોય તો 100 સ્ટુડન્ટની સામે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ફહદ જ આવવાનો છે અને એનો મોબાઈલ નંબર આ જ હોવાનો છે. તો આ ત્રણ ડેટા કેટલી વાર રિપીટ થશે? 100 ટાઈમ્સ. તો આવું નહીં થવું જોઈએ. તો આ પ્રોબ્લેમ કયો કહેવાય? ઇન્સર્ટ એનોમોલીઝ, રાઈટ? સેકન્ડ પ્રોબ્લેમ, અપડેટ એનોમોલીઝ. ઓકે, what if Fahad sir leave the college or it is no longer the head of department of BCA department? In that case, all the student record will have to be updated, and if by mistake we miss any record, it will load the data inconsistency. This is update anomalies. એટલે સપોઝ એવું કીધું કે ફહદ સર છે, હવે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ નથી, તો આપણે અપડેટની ક્વેરી કરવી પડે. તો મારે એમનું ડિપાર્ટમેન્ટનું નામ ચેન્જ કરવું પડે, એમનો મોબાઈલ નંબર ચેન્જ કરવો પડે, જે નવા એવા હોય તેમની વેલ્યુ રાખવી પડે. તો સપોઝ BCA ના 500 ડેટા છે, તો મારે 500 વાર અપડેટ કરાવવાનું, મારે 500 વાર મોબાઈલ નંબરને અપડેટ કરવાનું. અને કોઈ જગ્યા પર મેં સ્પેલિંગના મિસમેચ કે કંઈ બીજી ભૂલ કરી હોય
તો એ મારું ડેટાને શું કરશે, ઇનકન્સિસ્ટન્ટ, મારા પ્રોપર ડેટા આપશે નહીં. તો આવા પ્રોબ્લેમને કયું કહેવાય, અપડેટ એનોમોલીઝ, રાઈટ. એન્ડ લાસ્ટ વન ઇઝ ડિલીટ એનોમોલીઝ. ઓકે, તો ડિલીટ એનોમોલીઝમાં એવું કહે છે કે સપોઝ અહીંયા મારા જ એક્ઝામ્પલ પ્રમાણે કહું કે હવે ફહદ સરના બધા ડેટા ડિલીટ થઈ જવા જોઈએ, તો એની સાથે આ સ્ટુડન્ટના ડેટા બી ડિલીટ થઈ જશે. તો એવું થોડી થવું જોઈએ. સ્ટુડન્ટના ડેટા તો 10 વર્ષ પછી 20 વર્ષ પછી બી મળવા જોઈએ. ડેટાબેઝનું કામ જ એ છે કે ડેટા મળવા જોઈએ, ડેટા પ્રોપર આવવા જોઈએ. તો ડિલીટ એનોમોલીઝમાં શું થાય છે, આપણે કોઈ ડેટા ડિલીટ કરી નાખીએ તો એની સાથેના રિલેટેડ ડેટા બી ડિલીટ થઈ જાય. તો એવું થવું જોઈએ નહીં. તો આ બધા સોલ્યુશન મેનલી માટે એટલે ઇન્સર્ટ એનોમોલીઝ, અપડેટ એનોમોલીઝ અને ડિલીટ એનોમોલીઝના સોલ્યુશન માટે નોર્મલાઇઝેશન આવ્યો. મેનલી 5 ટાઈપના નોર્મલાઇઝેશન છે. ફર્સ્ટ NF એટલે કે ફર્સ્ટ નોર્મલાઇઝેશન ફોર્મ, 2NF સેકન્ડ નોર્મલાઇઝેશન ફોર્મ, 3NF થર્ડ નોર્મલાઇઝેશન ફોર્મ, BCNF બોઇસ એન્ડ કોડ નોર્મલાઇઝેશન ફોર્મ, અને લાસ્ટ વન ઇઝ ફોર્થ નોર્મલાઇઝેશન ફોર્મ. મેનલી કોઈ બી ડેટાબેઝ 3 નોર્મલાઇઝેશનને ફોલો કરતા હોય. બહુ હાઈ લેવલ પર એ BCNF તક અને ફોર્થ નોર્મલાઇઝેશન ફોર્મ પર જતા હોય. ચલો, આપણા જ ક્વેશ્ચનમાં એ લોકોએ પૂછ્યું છે કે વોટ ઇઝ ડિફરન્સ બિટવીન 3NF એન્ડ BCNF. તો આપણે એ લોકોના ડિફરન્સીસ બતાવી દેવાના. પહેલું, in 3NF there should be no transitive dependency. Transitive dependency મેં તમને કાલે સમજાવેલું. 3 નોર્મલાઇઝેશન ફોર્મમાં અંદર કોઈ બી ટ્રાન્ઝિટિવ ડિપેન્ડન્સી હોવું જોઈએ નહીં. એનો મતલબ કોઈ બી નોન પ્રાઇમ એટ્રીબ્યુટ ત્યાં અંદર નહીં હોવો જોઈએ. બધા કેવા હોવા જોઈએ, કેન્ડિડેટ કેવા હોવા જોઈએ. જ્યારે BCNFમાં એવું પોસિબલ છે કે એના ઉપર બી ડિપેન્ડ હોય, એટલે કે એ બંનેના અંદર કેવું રિલેશન હોઈ શકે, સુપર કી. એટલે પહેલા ડિફરન્સીસમાં શું કહેવાનું કે 3NF ના અંદર કેન્ડિડેટ કી વાળો ડિપેન્ડેડ હોય, જ્યારે BCNF ના અંદર સુપર કી વાળું રિલેશન હોય. બીજું, ઇટ ઇઝ લેસ સ્ટ્રોંગ ધેન BCNF. BCNF ના કમ્પેરમાં થોડું ઓછું સ્ટ્રોંગ છે, જ્યારે 3NF કેવું છે, જ્યારે BCNF કેવું છે, એકદમ સ્ટ્રોંગ છે. ઓકે, થર્ડ ડિફરન્સ, in 3NF the functional dependency are already in 1NF and 2NF. જો કોઈ બી થર્ડ નોર્મલાઇઝેશન ફોર્મમાં તમારે જવું હોય તો એ ઓલરેડી ફર્સ્ટ નોર્મલાઇઝેશન એન્ડ સેકન્ડ નોર્મલાઇઝેશન ફોર્મના અંદર હશે જ. જ્યારે in BCNF the functional dependency are already in first NF, 2NF and 3NF. ઓકે, તો BCNF માં જવા માટે તમારે ફર્સ્ટ નોર્મલાઇઝેશન, સેકન્ડ નોર્મલાઇઝેશન અને થર્ડ નોર્મલાઇઝેશન ફોર્મમાં એને હોવું જરૂરી છે. Next, the redundancy is high in third normalization. Jare redundancy is computative low as compared to 3NF. Next different, easy to achieve 3 normalization ne apne easily achieve kari sakiye chhe. It is difficult to achieve, BCNF ne achieve karvu thodu difficult chhe. And last different, lossless decomposition can be achieved by 3NF. આ lossless decomposition છે તમને કાલે ડિટેલમાં સમજાવીશ. આ આખો 6 માર્ક્સમાં બી 7 માર્ક્સમાં બી એક્ઝામમાં પૂછાયેલું છે, એટલે કાલે આને આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું. જ્યારે અહીંયા lossless decomposition is hard to achieve in BCNF. That's it. આજના માટે આટલું જ. તમારા બે ક્વેશ્ચન આ ક્લિયર થયા. વોટ ઇઝ નોર્મલાઇઝેશન, ડિફરન્સ બિટવીન 3NF એન્ડ BCNF, અને બીજો એક ક્વેશ્ચન થયો તમારો મેપિંગ કાર્ડિનાલિટીઝ, અને એની સાથે જ એક ક્વેશ્ચન થયો ફાઇલ સિસ્ટમ અને ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમના વચ્ચે ડિફરન્સીસ. ઓકે, ધેટ્સ ઇટ. આજના લેક્ચર માટે આટલું જ. કાલે આપણે ડિસ્કસ કરીશું એટ્રીબ્યુટ, જોઈન્ટ ડિકમ્પોઝિશન અને વેરિયસ ટાઈપ ઓફ કન્સ્ટ્રેન્ટ. આટલું આપણે કાલે ડિસ્કસ કરીશું.